નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો થયો છે। તો મિત્રો, તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે મિત્રો જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે અમે તમને જણાવીશું આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। ભારતીય ઝવેરી બજાર અને કમોડિટી માર્કેટમાં હાલમાં ભારે અસ્થિરતાનો માહોલ છે। જાન્યુઆરીના અંતમાં જ્યારે સોનું અને ચાંદી પોતાના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ભાવ રોકાશે નહીં, પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત થતાં જ બજારે યુ ટર્ન લીધો છે। છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3000 સુધીનો અને ચાંદીમાં પ્રતિ કિલોએ 90000 સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે। સોનાના ભાવમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો। 1 ફેબ્રુઆરીએ સોનું લગભગ 1,60,580ના સ્તરે હતું, જે 6 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 1,52,078 રૂપિયા સુધી પહોંચી ગયું હતું। જોકે આજે મામૂલી સુધારા સાથે સોનું 1,57,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। આમ છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે અંદાજે 2,680 થી 3,000નો ચોખ્ખો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવમાં આવેલી વધઘટ આશ્ચર્યજનક છે। 1 ફેબ્રુઆરીએ ચાંદી 3,50,000 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી હતી, પરંતુ માત્ર 5 દિવસમાં એટલે કે 6 ફેબ્રુઆરી સુધીમાં તેમાં 1 લાખથી વધુનો ઘટાડો થયો અને તે 2,45,000ના નીચલા સ્તરે પહોંચી ગઈ। આજે ચાંદીમાં થોડો સુધારો થયો છે અને તે 2,60,383 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે। તેમ છતાં 1 ફેબ્રુઆરીની સરખામણીએ ચાંદીમાં હજુ પણ 90,000 રૂપિયાનો મોટો ઘટાડો છે। બજારના નિષ્ણાંતો આ ઘટાડા પાછળ વૈશ્વિક કારણોને જવાબદાર માને છે। તો સૌથી પહેલું કારણ છે પ્રોફિટ બુકિંગ। જાન્યુઆરીમાં ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી મોટા રોકાણકારો અને હેજ ફંડ્સ નફો વસૂલવા માટે મોટા પાયે વેચવાલી કરી હતી। બીજું કારણ છે યુએસ ડોલર અને ટ્રમ્પ ઇફેક્ટ। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી આર્થિક નીતિઓ અને મજબૂત થતા ડોલરને કારણે સોના પર દબાણ વધ્યું છે। જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાની માંગમાં ઘટાડો થાય છે। અને ચોથું કારણ છે ચીન ફેક્ટર। ચાંદીના ભાવમાં ચીનની નિકાસ નીતિઓ અને સટ્ટાબાજી પર કડક નિયંત્રણોએ મોટી ભૂમિકા ભજવી છે, જેના કારણે સપ્લાય ચેઇનમાં ફેરફાર થયો છે। ઝવેરી બજારના નિષ્ણાંતોનું માનવું છે લગ્નસરાની મોસમ નજીક હોવાથી જે લોકો ઘરેણાં ખરીદવા માંગે છે તેમના માટે આ ઘટાડો એક તક સમાન છે। જોકે રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ, કારણ કે હજુ પણ બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે। સોના ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે, પરંતુ જે લોકોએ ઊંચા ભાવે રોકાણ કર્યું છે તેમના માટે આ સમય ધીરજ રાખવાનો છે। આંતરરાષ્ટ્રીય બજારની હલચલ પર નજર રાખવી અત્યંત જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,914 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 65 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 95,312 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 520 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,19,140 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 650 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,91,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 6,500 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,560 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 80 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,16,480 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 640 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,45,600 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 800 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,56,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 8,000 રૂપિયાનો વધારો થયો છે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 15,883 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 87 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,27,064 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 696 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,58,830 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 870 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,88,300 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 8,700 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 290 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,320 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 80 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹100નો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 29,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ છે 2,90,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો, સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. IBJની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી, તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે. આ રેટ્સનો ઉપયોગ RBI સોવરિયન ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.